કોર્પોરેટ એકાઉન્ટિંગ 1 કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ, જેમાં યુનિટ નંબર 3 છે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન ઓફ કંપની કેપિટલ રિડક્શન, જેને ગુજરાતીમાં કહેવાય કંપનીની આંતરિક પુનઃરચના, બીજું કહેવાય મૂડી ઘટાડો. ગયા લેક્ચરમાં આપણે એક રકમ મૂકેલ હતી એસઆર કંપની લિમિટેડની, તે આપણે સમજી લઈએ. હવે આવો દાખલો યુનિવર્સિટીમાં ઘણીવાર પૂછાયેલ છે. એના માટે વ્યવસ્થિત સમજાવું ત્યારે રકમ સમજી લેજો, અને ગણાવું ત્યારે વિડીયોને વ્યવસ્થિત સાંભળશો તો તમને પરફેક્ટ આવડી જશે. એવો જ દાખલો પાછળ એક મૂકીશ, જે તમારે ટ્રાય કરવાની છે, એનો જવાબ પણ વિડીયોમાં બોલી જઈશ. એટલે વ્યવસ્થિત સાંભળી લેજો, અને ગણીને દાખલો મોકલશો તો તમને જોઈ આપીશ દાખલો સાચો છે કે ખોટો. ને એની પાછળ એક જે રકમ મૂકેલ હશે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ. તો આ રકમ સમજી લઈએ. એસઆર કંપની લિમિટેડનું તારીખ 31/3/2019 રોજનું પાકું સર્વે નીચે મુજબ છે. જવાબદારી રૂપિયા, મિલકત રૂપિયા. જવાબદારી બાજુ કીધું છે 10,000 ઇક્વિટી શેર, દરેક ₹50 પૂર્ણ ભરપાઈ. 10% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, ₹10 પૂર્ણ ભરપાઈ. 15% ડિબેન્ચર, ડિબેન્ચરનું બાકી વ્યાજ. લેણદારો, બાકી ડિરેક્ટર ફી. મિલકત બાજુ તો પાઘડી, પેટન્ટ્સ, મશીનરી, મકાન, સ્ટોક, લેણી ઊંડી, બેંક સિલક, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ અને નફા નુકસાન ખાતું. હવે હવાલા વાંચીએ તો કયો હવાલો કેને અસર કરી જોઈએ? તો અદાલતે મૂડી ઘટાડા અંગેની નીચેની યોજના મંજૂર કરી. પેલું છે ડિબેન્ચર હોલ્ડરે ચડેલું વ્યાજ જતું કરવું. આ હવાલો આપણે અત્યાર સુધીના દાખલામાં ઘણીવાર આવી ગયો છે. તમે જો ડિબેન્ચર વ્યાજ તમને બાકી 30,000 આપેલ છે, તે જતું કર્યું તો આપણે ભંડોળની પ્રાપ્તિ થાય. એટલે ભંડોળની પ્રાપ્તિ બાજુ લખી નાખવાનું ડિબેન્ચરનું બાકી વ્યાજ 30,000. બીજો હવાલો તમારા માટે નવો છે, અને એના માટે જ તમને આ દાખલો કરાવશો. ખાસ તો 60% ડિરેક્ટર ફી ચૂકવેલ હતી, પણ કેટલી રકમ નથી. તે ડિરેક્ટરોએ પરત કરી. પરત કરેલા પૈસા આવે તો બેંક ખાતું ઉધાર થશે, અને બાકીની રકમ જતી કરી તો બાકીની કેટલી? તો બાકીની રકમ અહીંયા હોય 20,000. જઈ દેખાય બાકી ડિરેક્ટર ફી. તો 60% ચૂકવી દીધી હતી, તો બાકીની કેટલા ટકા હોય? 40% હોય. બાકીની કેટલા ટકા હોય? 40% હોય. તો ત્રિરાશી મૂકી દેવાય કે 40% એ 20,000, તો 60% એ કેટલા? તો 30,000 આવે. કેટલા આવે? 30,000. તો આ 30,000 રૂપિયા પરત કર્યા. તો આમને શું થાય? બેંક ખાતે ઉધાર 30,000, બાકી ડિરેક્ટર ફી ખાતે ઉધાર 20,000, અને બે રકમ જતી કરી તો તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 50,000. આ આપણે ભંડોળની પ્રાપ્તિ બાજુ આવશે. જ્યારે તમને આગળ દાખલો કરાવીશ ત્યારે પાછો હજી સમજાવી દઈશ. ત્રીજો વાલો પહેલી વાર આવે છે. દરેક ઇક્વિટી શેરનું 10નો તેવા પૂરા ભરાયેલા શેરમાં વિભાજન કરવું. હવે એનો મતલબ શું છે વિભાજન? એટલે કે ₹50 હોય એ ઘટાડીને 10નો કરે. એનો મતલબ શું છે? શેર મૂડી તો 5 લાખ જ રહી, પણ જે શેરની સંખ્યા 10,000 છે એ ફેર પડી જાય. તો કઈ રીતે ફેર પડી જોઈએ? આપણે ₹50 હતો એ જમા હોય, એને બંધ કરવો હોય તો ઉધાર. તો લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કાઉન્સમાં 50, 5 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કાઉન્સમાં 10, 5 લાખ. તો હવે 5 લાખ ભાગ્યા 10 કરો એટલે તમારા શેરની સંખ્યા કેટલી થઈ જાય? 50,000 થઈ જાય. કેટલી થઈ જાય? 50,000. હવે આગળ કોઈ પણ હવાલો આવે ઇક્વિટી શેરનો તો 10,000 ધ્યાનમાં લેવાના નહીં. કેટલા ધ્યાનમાં લેવાના? 50,000 ધ્યાનમાં લેવાના. તો જોઈએ આપણે આગળ. નંબર 4, વિભાજન બાદ ઇક્વિટી શેર દીઠ 5 થી ઘટાડવા. જો આવ્યું ને વિભાજન બાદ, તો 10,000 શેરમાં ન ઘટે. નવા કેટલા શેર થઈ ગયા આપણે? 50,000. 50,000 ગુણ્યા 5 કરો એટલે 2,50,000 આવશે ભંડોળની પ્રાપ્તિ બાજુ. કેટલા આવશે? 2,50,000. નંબર 5, પ્રેફરન્સ શેર દીઠ 5 સુધી ઘટાડો. 5 સુધી મતલબ શું થયો? ₹10 છે તો 10માં 5 જાય તો 5 રૂપિયા ઘટાડવાના. તો એના શેરની સંખ્યા નથી આપી, તો 3 લાખ ભાગ્યા 10 કરો એટલે 30,000 આવે. તો 30,000 ગુણ્યા 5 કરો
એટલે 1,50,000 રૂપિયા તમારે મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ બાજુ આવશે. નંબર 7, પાઘડી તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળવી. એટલે કઈ કઈ? પાઘડી, પેટન્સ, પછી ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, નફા નુકસાન. આ પાંચેય વસ્તુ આવશે ભંડોળના ઉપયોગ બાજુ. આ બધું આવી ગયું છે, રિપીટ જ છે, નવીન કઈ છે નહીં. નંબર 8, મશીનરી તેમજ મકાનની કિંમત 20% ઘટાડવી. એ પણ આની પેલા આવી ગયેલ છે. આ મશીનરી છે કેટલી? 2,50,000. એના 20% કરો એટલે 50,000 આવશે ઉપયોગ બાજુ. અને મકાન કેટલું છે? 3,50,000. એના 20% કરો એટલે 70,000 આવશે. બે ઉપયોગ બાજુ આવશે. અને છેલ્લો વાળો, ₹50,000ના સ્ટોકની બજાર કિંમત 50% ઓછી આંકવી. તો ચોપડે ભલે ગમે એટલો આપે, એ કઈ લાગે વળગે નહીં. 50,000 સ્ટોક છે ને 50% ઓછી, એટલે 25,000 રૂપિયા આપણે ભંડોળના ઉપયોગ બાજુ આવશે. અને જ્યારે તમે સ્ટોક લખો 1,25,000, એમાંથી 25,000 બાદ કરીને લખવાનો. આપણે ઉપરની માહિતી પરથી આમ નોંધ, મૂડી ઘટાડા ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. આ ત્રણેય વસ્તુ તમને શીખવાડેલ છે. તો આમાં આપણે આમ નોંધ હું તમને કરાવી દઈશ, મૂડી ઘટાડા ખાતું એ પણ તમને કહી દઈશ કેમ તૈયાર કરવું, અને પાકું સરવૈયું તમને તૈયાર પરફેક્ટ કરી દઈશ, કારણ કે એ તમારે બહુ ઉપયોગી છે. આમ નોંધ હું તમને બોલતો જઈશ, બરોબર? એવું તો લખી લેજો. અને બાકી એવું છે તો આપણે આમ નોંધ લખી નાખશું. પણ બને ત્યાં લગી આમ નોંધ લખાવીશ એટલે તમે ભેગા લખી લેવાની તમારે. હવે આપણે દાખલો ગણી લઈએ. તો પહેલી વર્કિંગ નોટ આપણે કરશું, મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ અને મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. અને આવી જ રકમ આ દાખલો પૂરો થાય એટલે પાછળ મૂકેલ હશે, જે તમારે યોર સેલ્ફ કરવાની છે. એનો જવાબ પણ હું તમને કહી દઈશ લાસ્ટમાં. અને એના પછી જે રકમ છે એ તમારે લખી લેવાની. આગળ આપણે જે રકમ સમજી એમાં પહેલું સ્ટેપ આગળ જ કીધું હતું, મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ અને મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. ચાલો પહેલા આપણે ગણતરી પાછી કરી લઈએ, એક એક હવાલા લાઈનમાં લઈને. બરોબર? પહેલું તમને કીધું, ડિબેન્ચર હોલ્ડરોએ ચડેલું વ્યાજ જતું કરવું. તેનો મતલબ શું થયો કે ચોપડે જે વ્યાજ તમને જો આપેલ છે જવાબદારી બાજુ 30,000, એ જતું કરવું. તો તમારે 2 લીટી મૂકી ને લખવાનું, ડિબેન્ચર નું બાકી વ્યાજ કેટલું છે? 30,000. ત્યારબાદ બીજો વાલો કે 60% ડિરેક્ટરોએ ફી ચૂકવેલ હતી, તે ડિરેક્ટરોએ પરત કરી અને બાકીની ફી તે જતી કરી. તો તમને સમજાવી દો, વર્કિંગ નોટ કરી લઈએ આપણે એક નાની એવી. પેલી વર્કિંગ નોટ આપણે લઈએ, ડિરેક્ટર ફી. હવે 60% ફી ચૂકવેલ હતી, તે ડિરેક્ટરે પરત કરી અને બાકીની તે જતી કરી. તો બાકી જો તમે ચોપડે આપેલ છે 20,000. તો ધારો કે કુલ હોય, એમાંથી બાકીની કેટલી વધે? 60 બાદ કરો ચૂકવેલ એટલે વધે કેટલી? 40. એ લખીએ આપણે, કુલ ફી કેટલી હોય? 100. એમાંથી ચૂકવેલ કેટલી? 60. તો બાકીની કેટલી વધે? 40. કુલ 100 ફી હોય, એમાંથી 60% ચૂકવી દીધી છે, તો બાકીની કેટલી વધે? 40. તો તમને જો ચોપડે આપેલ છે 20,000, તો એ લખાય કે 40% 20,000. તો આપણે કુલ ફી કેટલી હોય? 100% કેટલા? તો 100 ગુણ્યા 20,000 ભાગ્યા 40, એટલે તમને કુલ ફી મળે 50,000. કેટલી મળે? 50,000. તો આ 50,000 ફી પૂરેપૂરી લોકોએ જતી કરી.
કઈ રીતે? જો એક તો પેલા 60% ચૂકવેલ હતી, એ પરત મોકલી આપી, અને જે બાકી નતા એ પણ જતા ગયા. એટલે હોય 100% કેવી કરી દીધી છે એ લોકોએ? પરત કરી દીધી ને જતી કરી દીધી. તો આપણે લખીએ ડિરેક્ટર ફી માંથી, એ લખી શકીએ ડિરેક્ટર ફી માંથી જતી કરેલ અને પરત કેટલી? 50,000. જો પાછા સમજી લેજો, 60% ચૂકવી દીધી, 40% બાકી હતી. તો 40% રકમમાં આપેલ છે એટલે 20,000. તો 100% કેટલી થાય? કુલ 50,000. તો 50 માંથી 20,000 જતી કરી નાખી, તો ઈ પણ આપણે માફ થઈ ગઈ. અને બાકીનાથી એને વધે 20 માંથી 50 30,000, ઈ પણ કેવી કરી દીધી? પરત કરી દીધી આપણે. એ લખવું આમ લખી નખાય, કુલ કેટલી થાય? 50,000. બાકી કેટલી છે? 20,000. તો ચૂકવેલી કેટલી હોય? 30,000. આ નોલેજ માટે છે તમને, કે આમનો લખીએ જયારે આ બે અલગ અલગ હોય તો આપણે ખબર પડે આપણે. હાલો હવે આગળ આપણે વાંચીએ. દરેક ઇક્વિટી શેરનું 10/1 એવા પૂરા ભરપાઈ શેરમાં વિભાજન કરવું. તો વિભાજન કરવાથી માત્ર શેરની સંખ્યા બદલે. તો આપણે વર્કિંગ નોટ કરી નાખીએ. નંબર 2, વર્કિંગ નોટ નંબર 2, ઇક્વિટી શેરની સંખ્યા. હવે તમે જોવો તો તમને શેર મૂડી આપેલ છે 5 લાખ. શેર મૂડી કેટલી આપેલ છે? 5 લાખ. તો એ લખીએ ઇક્વિટી શેર મૂડી કેટલી? 5 લાખ. અને વિભાજન કેટલા રૂપિયામાં કરવાનું છે? 10 રૂપિયામાં. એટલે ભાંગા શેરની કિંમત, તો ડિવાઈડ બાય 10. એટલે તમને સંખ્યા મળે 50,000. શેરની સંખ્યા કેટલી મળે? 50,000. આ ગણતરી કરવાની તો ચાલે, આ તો નોલેજ માટે આપણે કરેલ છે. હવે એની કઈ બીજી કઈ અસર આવશે નહીં. એને આમનો દાખલી સમજાવીશ ત્યારે તમને સમજાવી દઈશ આપણે. હાલો હવે આપણે પાછા આવતા રહીએ એના નેક્સ્ટ સવાલો. વિભાજન બાદ ઇક્વિટી શેરને 5 રૂપિયાથી ઘટાડવા. હવે તમે ચોપડે જો તો 10,000 શેર છે, એ ધ્યાનમાં ન લેવાય. આપણે આગળ જ ગોઈતા, કેટલા ગોઈતા? નવા શેર 50,000. એ 50,000 ઉપર 5 રૂપિયા ઘટાડવાના છે. તો એ લખીએ ભંડોળની પ્રાપ્તિ બાજુ ઇક્વિટી શેર મૂડી કૌંસમાં 50,000 શેર એને ગુણ્યા 5 રૂપિયા એટલે 2,50,000 આવે. કેટલા આવે? 2,50,000. જો મત જો ખાસ આ 50,000 શેર કેમ આવ્યા એ આપણે વર્કિંગ નોટ કરી મુજબ આપણે, એટલે એ ધ્યાન રાખવું ખાસ, એટલે જ વર્કિંગ નોટ મેં તમને કરી દીધી. 5મો ઓલો છે પ્રેફરન્સ શેર દીઠ ₹5 સુધી ઘટાડવો. સુધી મતલબ શું થાય કે 5 રાખવાનો, એના સિવાયના ઘટાડવાના. તો ચોપડે જો તો 10 રૂપિયાનો છે, તો 10 માંથી 5 ઘટાડ નાખો એટલે કેટલા આવે? 5. હવે પ્રેફરન્સની સંખ્યા તમને નથી આપેલી, તો તમને તો રકમમાં 3 લાખ આપેલ છે શેર મૂડી. 3 લાખ ભાગ્યા 10 કરો એટલે 30,000 આવે. તો એ લખીએ પ્રેફરન્સ શેર મૂડી 30,000 શેર એને ગુણ્યા 5 રૂપિયા એટલે 1,50,000. કેટલા આવે? 1,50,000. પાછું સમજી લ્યો આ 30,000 કેમ આવ્યા? 3 લાખની શેર મૂડી છે ભાગ્યા 10 એટલે 30,000, એને ગુણ્યા 5 એટલે
50,000. ત્યારબાદ હવાલો છે લેણદાર રૂપિયા 1,00,000 અને પેટર્ન્સ રૂપિયા 50,000 ગણવા. તો લેણદાર આપ્યા કેટલા? 1,50,000 આપ્યા. તેની કિંમત નવી 1,00,000 ગણવી. તો 50,000 આપણે શું થયો? ફાયદો થયો. તો અહીં લખવાનું પ્રાપ્તિ બાજુ લેણદારો કેટલા? 50,000. કેટલા આવશે? 50,000. અને પેટર્ન્સ 50,000 ગણવા. પેટર્ન આપ્યા 1,50,000, એમાંથી 50,000 ગણવા તો આપણે 1,00,000 નુકસાની થઈ. તો એને કહેવાય ભંડોળનો ઉપયોગ. તો એ લખીએ પેટર્ન્સ કેટલા? 1,00,000. જો પાછો મત ચોપડે આપ્યા 1,50,000, એમાંથી 50,000 કિંમત ગણવી એટલે કેટલો થયો આપણે પેટર્ન? 1,00,000. આગળ જોઈએ નેક્સ્ટ સવાલો નંબર 7. પાઘડી તેમજ આવશ્યક મિલકત માંડી વાળવી. તો અહીં લખો પાઘડી કેટલી? 1,00,000. પછી મશીનરી નો આવે, મકાન નો આવે, સ્ટોક નહીં, લેણી ઊંડી નહીં, બેંક સિલક નહીં, ડિબેન્ચર વટાવ 20,000. ડિબેન્ચર વટાવ 20,000. પ્રાથમિક ખર્ચા 30,000. નફા નુકસાન ખાતું 1,00,000. અત્યાર સુધી આપણે કેવું હતું કે અદ્રશ્ય મિલકત પૂરેપૂરી લેતા. અહીં પેટર્ન્સની કિંમત તમને આપેલ છે 50,000 રાખવી એટલે 1,00,000 જ લીધા. એટલે પાઘડીની કિંમત આપેલો તો એમાં પણ એ રીતે અસર થાય. 8મો વારો છે મશીનરી તેમજ મકાનની કિંમત 20% થી ઘટાડવી. તો મશીનરી આપેલ છે 2,50,000, એના 20% કરો એટલે 50,000 થાય. તો અહીં લખીએ મશીનરી ખાતું કેટલા? 50,000. મકાનની કિંમત 20% થી ઘટાડવી. મકાન આપ્યું 3,50,000, એના 20% કરો એટલે 70,000. મકાન ખાતે કેટલા? 70,000. છેલ્લો વાલો 9મો 50,000 સ્ટોકની બજાર કિંમત 50% ઓછી આપવી. તો ચોપડે ગમે એ આપે, 50,000 સ્ટોક છે એની 50% ઓછી કિંમત એટલે 50,000 50% કેટલા થાય? 25,000. લખીએ સ્ટોક ખાતે કેટલા? 25,000. હવે કઈ બાકી રહેતું નથી. તો હવે આપણે જોવો તો ટોટલ કરવો હોય તો કઈ બાજુ વધુ થાય જોઈએ. આપણે 2,50,000 1,50,000 એટલે 3 ને 4,00,000, 5,30,000 ને 30,000 થાય છે આપણે પ્રાપ્તિ. આ બાજુ જો તો 1,00,000 2,00,000 3,00,000 4,70,000 ને 4,95,000 જ થાય. એટલે આ બાજુ વધુ થાય છે તો ત્યાંથી ટોટલ થાય કેટલો થાય છે? 5,30,000. એ અહીંયા મૂકી દો 5,30,000. અહીં લગીનો સરવાળો કરવો પડે. પેલા આગળ કર્યો આપણે કેટલો? 4,95,000. એટલે જે રૂપિયા વધે એને કહેવાય મૂડી અનામત. શું કહેવાય? મૂડી અનામત. તો 5,30,000 માંથી 4,95,000 બાદ કરો એટલે 35,000 આવશે. કેટલા આવશે? 35,000. હવે જો તમારે આમ નોંધ કરવાની છે અને મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરવાનું છે. એ તમારી હોલસેલ પછી, કારણ કે દરેક દાખલા મેં કરાવેલ છે. હવે જો કેમ કરવું એ સમજો. આ પ્રાપ્તિ બાજુ છે, આ પ્રાપ્તિ બાજુ, એ બધી બાજુ મૂડી ઘટાડા ભંડોળ ખાતામાં જમા બાજુ લખી નાખવાની. આ બધી કઈ બાજુ લખવાની? મૂડી ઘટાડા ભંડોળ ખાતામાં જમા બાજુ.
અને આ બધું છે ટોટલી એ બધું ઉધાર બાજુ લખી નાખવાનું, એટલે મૂડી ઘટાડા ભંડોળ ખાતું પૂરું. એમાં બીજી કાંઈ ગણતરી આવશે નહીં. હવે આમ નોંધ લખવાની છે, તો આમ નોંધ જોજો કેટલી થાય, 1 2 3, બરોબર. પછી એક ડિરેક્ટરની ફીની અલગ કરવાની, એટલે કેટલા આવશે 4, અને એક આવશે શેરના વિભાજન, એટલે કુલ 5 આમ નોંધ થશે. હું કરી દઉં છું, જુઓ. પેલી આમ નોંધ બોલું સૌ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2,50,000, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,50,000, ડિબેન્ચરનું બાકી વ્યાજ ખાતે ઉધાર 30,000, ડિરેક્ટરે ફી પરત કરેલ છે એની નોખી આમ નોંધ કરશું. લેણદાર ખાતે ઉધાર 50,000, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા. જો પાછો બોલું, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, ડિબેન્ચરના બાકી વ્યાજ ખાતે ઉધાર, લેણદાર ખાતે ઉધાર, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા. બીજી આમ નોંધ કેની થાય, ડિરેક્ટર ફીની. તો કઈ આમ નોંધ થાય, ડિરેક્ટર જાય રહ્યું ચૂકવેલ રૂપિયા પરત કર્યા એટલે પૈસા આવે, તો બેંક ખાતે ઉધાર 30,000, બેંક ખાતે ઉધાર 30,000, બાકી ફી ખાતે ઉધાર 20,000, બેંક ખાતે ઉધાર 30,000, બાકી ફી ખાતે ઉધાર 20,000, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 50,000 જાય છે. પેલી આમ નોંધ, બીજી આમ નોંધ કેની, પરતની. હવે ત્રીજી આમ નોંધ આ બધાની. તો આમ નોંધ શું થાય, મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 4,95,000, તે પેટન્સ ખાતે 1 લાખ, પાઘડી ખાતે 1 લાખ, ડિબેન્ચર વટાવ ખાતે 20,000, પ્રાથમિક ખર્ચ ખાતે 30,000, નફા નુકસાન ખાતે 1 લાખ, જમીન મકાન ખાતે 1 લાખ, નફા ખાતે 1 લાખ, મશીનરી ખાતે 50,000, મકાન ખાતે 70,000, સ્ટોક ખાતે 25,000, અને છેલ્લી મૂડી અનામતની. મૂડી અનામતની કરી તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 35,000, તે મૂડી અનામત ખાતે 35,000. આટલી આમ નોંધ થઈ. હવે તમને ખબર હતી આપણે શેરનું વિભાજન કરેલું હતું ઇક્વિટી શેર મૂડીનું, તો એની આમ નોંધ શું થાય, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5 લાખ. એ વિભાજનની એક આમ નોંધ કરવી પડે, એટલે 5 આમ નોંધ આવશે. એવું તમારે કરીને મોકલજો, હું તમને જોઈ આપીશ. હવે આપણે દોરવાનું છે પાકું સરવૈયું. ચાલો આપણે પાકું સરવૈયું દોરી અને એની ગણતરી કરી લઈએ. આપણે એસઆર કંપની લિમિટેડનું તારીખ 31/3/2019 રોજનું પાકું સરવૈયું. વિગત, નોંધ નંબર, રકમ, રૂપિયા. આપણે ગયા ચેપ્ટરમાં પણ એક કોલમ હોય એવી રીતે પાકું સરવૈયું શીખેલ હતું. આમાં પણ આપણે એક દાખલો કરી લઈએ એટલે તમને ખબર પડે કે એક કોલમ બનાવો તો પણ ચાલે પરીક્ષામાં, ખોટું પડતું નથી. આપણે તો પહેલા આપણે તમને ખબર છે એ આવે ઇક્વિટી અને જવાબદારી. એની અંદર આવે નંબર 1 શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં નંબર 1 આવે એ શેર મૂડી. હવે તમે જો તમને 2 શેર મૂડી આપેલ હતી, ઇક્વિટી અને પ્રેફરન્સ. તો ઇક્વિટી શેર મૂડી આપણે 50 રૂપિયાનો હતો, એના બદલે 10માં વિભાજન કર્યું અને 5 રૂપિયાનો થઈ ગયો. તો તમે લખી શકો, એટલે 50,000 શેર, દરેક રૂપિયા 5નો કેવા ઇક્વિટી. તો 50,000 શેર, દરેક રૂપિયા 5નો ઇક્વિટી. તો 50,000 ગુણ્યા 5 કરો એટલે કેટલા આવે, 2,50,000. કેટલા આવે, 2,50,000. બીજી રીતે કરવું હોય તો કઈ રીતે થાય, ચોપડે 5 લાખ જો તમને જવાબદારી બાજુ શેર મૂડી આપી, એમાંથી આપણે 2.5 લાખ રૂપિયા વાપરી નાખ્યા, તો 5 માંથી 2.5 બાદ કરો તો પણ 2.5 આવે. એ રીતે પણ ચાલે. આપણે પછી બીજું છે, આપણે તમે જુઓ તો પ્રેફરન્સ શેર મૂડી છે.
તો 30,000 પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 5નો 30,000 ગુણ્યા 5 કરો એટલે 1,50,000. કેટલા આવે? 1,50,000. હવે એમાં પણ જો કરવું હોય શોર્ટકટ તો પાકા એમ જો તમને 3 લાખ આપેલ છે, એમાંથી 1.5 લાખ વાપરા એટલે 1,50,000. એ રીતે પણ તમે કરી શકો. હવે આવે આમાં નંબર બી, અનામત અને વધારો. શું આવે? અનામત અને વધારો. તો અનામત અને વધારામાં જો તો આપણે તમને ખબર એક જ બાકી હોય, મૂડી અનામત. એ લખી નાખીએ, મૂડી અનામત. કેટલું છે? 35,000. હવે મેન આવે નંબર 2, બિન ચાલુ જવાબદારીઓ. તો એમાં તમે જોવો તો એમાં તારણવાળી હોય એ આવે, એટલે કે લાંબા ગાળાના. તો એક તમને આપ્યું 15% ડિબેન્ચર 2 લાખ આપેલ છે. તો એ લખી નાખીએ આપણે અહીંયા, એ લાંબા ગાળાના ઓછીના નાણાં. એમાં એક આપેલ છે 15% ડિબેન્ચર્સ. કેટલા? 2 લાખ. બીજું કઈ એમાં આપેલ છે નહીં. તો ત્યારબાદ ત્રીજું હેડિંગ આવે લાસ્ટ, ચાલુ જવાબદારી. તો એમાં તમે જોવો તો જવાબદારી બાજુ જો ડિબેન્ચર આવી ગયા, ડિબેન્ચર બાકી, વ્યાજ આવી ગયું, લેણદાર એક બાકી છે 1,50,000. એમાંથી જોઈએ તમે 50,000નો ઉપયોગ કરેલ છે. તો 1,50,000 તો વધે કેટલા આવે? 1 લાખ. તો અહીં લખાય વેપારી દેવા એ કરીને, અને કૌંસમાં લખાય લેણદારો. કેટલા? 1 લાખ. ચાલો, બીજું કઈ છે નહીં, એટલે આ બધા એનો આપણે ટોટલ કરીને 2 લીટી મૂકી અને નંબર બી આપીએ, મિલકતો. તો મિલકતોમાં આવે નંબર 1, બિનચાલુ મિલકતો. એની અંદર આવે નંબર 1, એટલે કે એ કાયમી મિલકતો. તો એની અંદર પાછા 2 પોઈન્ટ આવે. અદ્રશ્ય આ વખતે તમને આપેલ છે એક પેટર્ન્સ. તો એ લખી નાખીએ પેટર્ન્સ. કેટલું આપેલ છે? જો તમે રકમમાં આપ્યું છે 1,50,000, એમાંથી આપણે 1 લાખ માંડી વાળ્યું તો 50,000 આવશે. કેટલું આવશે? 50,000. પછી દ્રશ્ય, તો એમાં તમને 2 આપેલ છે. દ્રશ્યમાં એક આપેલ છે, તમે જોવો તો મશીનરી 2,50,000, એમાંથી 50,000 વાપરી નાખ્યા. તો લખીએ મશીનરી 2,50,000 માંથી 50,000 આપણે વાપરી નાખ્યા. કેટલા આવશે? 2 લાખ. પછી છે મકાન. મકાન છે 3,50,000, એમાંથી તમે જોતા 70,000 રૂપિયા આપણે ઘટાડો કર્યો છે, એટલે મકાન આવશે તમારે 2,80,000. કેટલા આવશે? 2,80,000. બને તો આને અંદર રાખો તો પણ ચાલે. 3નો સરવાળો બહાર લખાય તો આપણે જીક સરળ પડે.
આ તમારે જગ્યા નથી એટલે મેં ડાયરેક્ટ 12 લખ્યા, બાકી તમારે અંદર જ લખવાના બને ત્યાં લખી. હવે નંબર બી કે રોકાણ કેવું કઈ હોય તો રકમમાં કઈ રોકાણો છે નહીં, બીજી કઈ કાયમી મિલકત નથી, એટલે મેન એન્ડિંગ આવે નંબર 2 ચાલુ મિલકતો. તો એમાં એ જોઈએ આપણે કઈ કઈ બાબત આપી. તો તમે જો તો મકાન પછી સ્ટોક આપ્યો 1,25,000, એમાં જો લખ્યું સ્ટોકમાં 25,000 નો ઘટાડો થયો, તો 1,25,000 25,000 ઘટી જાય તો 1,00,000 આવે, એને કહેવાય માલ સામગ્રી કૌંસમાં સ્ટોક કેટલો 1,00,000. ત્યારબાદ બી શું આપેલ છે, લેણી હુંડી આપેલ છે, દેવાદાર આપેલ નથી, તો એને પણ કહેવાય વેપારી લેણા કૌંસમાં લેણી હુંડી કેટલી આપેલ છે 25,000, એમાં કોઈ વધારો ઘટાડો છે નહીં. ત્યારબાદ આવે સી, તેમાં બેંક સિલક એટલે એને કહેવાય રોકડ અને રોકડ સમકક્ષ બેંક સિલક. હવે બેંક સિલક જો દર વખતે આપણે લખી નાખતા 50,000, આ વખતે 50,000 નો લખવાની હોય, 80,000 હોય. કઈ રીતે? તો જો આ ચૂકવેલ 30,000 હતા ને પરત આવ્યા, મેં આમનો બોલ્યો હતો, જો પાછો એકવાર આમનો બોલી જાઓ. બેંક ખાતે ઉધાર 30,000, બાકી ડિરેક્ટર ફી ખાતે 20,000, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 50,000. એટલે બેંક કેટલી આવશે 30 અને જૂની આપી 50, કેટલી આવશે 80,000. એ લખી દો કૌંસમાં 50,000 પ્લસ 30,000 સેના ફી પરત, આ રીતે આવશે 80,000. હવે તમે જોવો તો કોઈ વિગત બાકી રહેતી નથી, તો તમે સરવાળો કરો, કુલ દેવું કેટલું થાય 2 ને 1 3 ને 4 લાખ 5 6 7 7,35,000 થાય. કેટલા થાય 7,35,000. એ જ રીતે નીચે ટોટલ કરો, કુલ 2 ને 1 3 4 5 5,00,000 6 7 7,35,000. 50,000 પ્લસ 2,00,000 પ્લસ 2,80,000 પ્લસ 1,00,000 પ્લસ 25,000 ને પ્લસ 80,000 કરો એટલે 7,35,000. જો આમનો તમને નવી છે એકવાર પાછી રિપીટ કરી દઉં, ખાસ જોઈ લેજો. પેલી આમનો કે ની ઇક્વિટી શેર મૂડીની, તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર વિભાજન કર્યું લખો પેલી વધુ સારું. તો પેલી આમનું કે નહીં થાય ઇક્વિટી શેર અહીં લખી દો તમને એવું તો વિભાજનની આમ નોંધ, એટલે તમને ખબર પડે એ નીચે. તો જો વિભાજનની આમ નોંધ એક વધે તમારી, કેમ વધે તમે લખી દો અહીંયા કે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયાનો હતો 50 રૂપિયાનો ઉધાર 5,00,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયામાં કન્વર્ટ કર્યો 10 રૂપિયામાં, કેટલા આવે 5,00,000. આ તો માટે નવી આમનોંધ હતી, આ પેલી આમનોંધ કરી નાખવાની, બરોબર. જો પાછો એકવાર આ પેલી આમનોંધ, પછી બીજી આમનોંધ આની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2,50,000, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,50,000, ડિબેન્ચરનું બાકી વ્યાજ ખાતે ઉધાર 30,000, લેણદાર ખાતે ઉધાર 50,000, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે એ બધાનો સરવાળો કરો એટલે કેટલો આવશે 4,80,000.
પણ ત્રીજી આમ નોંધ કેની કરવાની? ડિરેક્ટરની ફીની. એના રૂપિયા કેટલા આવ્યા? 30,000. તો બેંક ખાતે ઉધાર 30,000, બાકી ફી ખાતે ઉધાર 20,000, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે 50,000. કેટલી થઈ? 3. ચોથી આમ નોંધ આની. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 4,95,000, તે પેટર્ન્સ ખાતે, પાઘડી ખાતે, ડિબેન્ચર વટાવ ખાતે, પ્રાથમિક ખર્ચ ખાતે, નફા નુકસાન ખાતે, મશીનરી ખાતે, મકાન ખાતે, તે સ્ટોક ખાતે. અને છેલ્લી આમ નોંધ, મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 35,000, તે મૂડી ઇનામત ખાતે 35,000. અને પાકું શ્રેય બનાવો ત્યારે તમારે માત્ર એક રોકડ શિલક જ્યારે લખો ત્યારે એમાં 30,000 પ્લસ કરવાના, બાકી કોઈ નવીન વસ્તુ છે નહીં. આ તમારો આખો દાખલો હતો. જોઈ લેજો અને બને તો એકવાર વિડીયોને પાછો વ્યવસ્થિત જોઈ લેવો, પ્રોબ્લેમ થાય નહીં. આના જેવી જ રકમ પાછળ મૂકેલ છે એ તમે ગણજો અને સેમ ગણતરી કરવાની છે. આમ નોંધ અને મૂડી ઘટાડા ખાતું તમારે આ દાખલામાં પણ તૈયાર કરવાનું છે. એટલે કરજો અને મને મોકલી આપજો તો જોઈ આપીશ તમને. આગળ આપણે જે દાખલો સમજો એના જેવો જ છે HP કંપની લિમિટેડનો 31/3/2019 રોજનું પાકું સરવૈયું. તો આ દાખલો તમારે યોલસેપ કરવાનો છે. આગળ જેમ હતો એની સેમ કોપી રકમ છે, કોઈ નવીન ગણતરી નથી, ખાલી રકમના આંકડા ચેન્જ થઈ ગયેલ છે. એટલે આગળ જેમ એટલે જ તમને એટલી ડીપમાં રકમ સમજાવી હતી. આ જ દાખલો તમારે લખી અને યોલસેપ કરવાનો છે. આમાં તમારે આન્સર કહી દઉં. મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિનો સરવાળો 7,95,000 આવશે. ઉપયોગ આવશે 7,42,500. ઉપયોગ કેટલો છે? 7,42,500. એટલે તમને મૂડી અનામત મળશે 52,500. મૂડી અનામત કેટલું મળશે? 52,500. અને પાકું સરવૈયું નો સરવાળો 11,02,500 આવશે. 11,02,500. જો આવી જાય તો કંઈ ફોટો પાડીને મોકલવાની જરૂર નથી. ન આવે તો મને મોકલજો તો દાખલો જોઈ આપીશ. અને આની પાછળ જે રકમ લખેલ છે સમ નંબર 10 મહાદેવ કંપનીની, એ લખી લેજો. એમાં તમારે શું છે તમને કીધું. અત્યારે લગી તમને પાકું સરવૈયું આપતા એ તમે જોઈ શકો છો. અને બીજું હવાલા આપતા એની જગ્યાએ તમને શું આપેલ છે? મૂડી ઘટાડા ભંડોળ ખાતું આપેલ છે. એની પરથી આપણે આમ નોંધ અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ. એટલે તમે આ લખી રાખજો તમારી નોટબુકમાં. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો, વધુ ને વધુ શેર કરજો કે એ લોકોને મળી શકે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન આવી જાય. હમણાં તમારી પેપર સ્ટાઇલ ચેન્જ થઈ એનો વિડીયો પણ અપલોડ કરેલ હતો. જો તમને ન મળેલું હોય તો મને વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ મોકલજો તો તમને મોકલી આપીશ કે તમારે પેપર કઈ રીતે હવે પૂછાય. ઓકે.